બહુ સરસ વાત કરી. ઘણું બધું જાણવા મળ્યું. આજકાલ આપણે જ જોતા હોઈએ છીએ માર્કેટની અંદર કે જે એફએમસીજી પ્રોડક્ટ્સ છે, બિસ્કિટ્સ તમે જે કીધું એવી રીતના ઘણા બધા પ્રોડક્ટ્સ છે જે લોકો સૌથી વધારે બાળકો કન્ઝ્યુમ કરી રહ્યા છે અને એડલ્ટ્સ પણ એટલા જ કન્ઝ્યુમ કરી રહ્યા છે, બટ એ એક અલગ સિનારીઓની અંદર કરી રહ્યા છે. પણ બાળકો અલ્ટિમેટલી ફોલો એમને જ કરે છે કેમ કે જ્યારે પણ બાળક દુનિયાની અંદર આવે છે ત્યારે એ બ્લેન્ક હોય, એમને કશું જ નોલેજ ના હોય. જે પણ શીખે છે, જે પણ ફોલો કરે છે એ એમના ઈધર પેરેન્ટ્સ પાસેથી કરે છે ઓર સોસાયટીમાંથી કરે છે. એટલે ડેફિનેટલી બાળકને જે તમે શીખવાડો, એક પેલું આપણે જૂના જમાનાની અંદર કહેવત કહેતા કે તમારા ઘરમાં એક વૃક્ષ વાવ્યું હોય તો એને તમે જે રીતે મોલ્ડ કરો એ રીતના એ મોલ્ડ થાય. તો એ રીતના બાળકને પણ તમે જો સારો ખોરાક આપો, ઘરનો વધારે ખોરાક આપો, સારી રીતે એમને સ્લીપ સાયકલ એડજસ્ટ કરો તો એમની ઇમ્યુનિટી બિલ્ડ થાય અને સ્ટ્રોંગર થઈ શકે આગળ જઈને. અને આઈડિયલી તમે ખરાબ કર્યું પણ તમે એ માનસિકતા એમને આપો છો કે કશું પણ થઈ જાય, ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. નોટ ઇટિંગ બિસ્કિટ ઓર નોટ ઇટિંગ એફએમસીજી ફૂડ ગ્રેડ થિંગ્સ ઇઝ ધ વર્લ્ડ્સ બેસ્ટ ડિસિઝન તમારા માટે. અગર એ બાળકને એ ખબર હશે, જેટલું સ્ટ્રોંગલી તમે એને એડિક્શન માટે સમજાવો છો, જેટલું સ્ટ્રોંગલી તમે એને ચોરી માટે સમજાવો છો એવી રીતે, તો એટલું જ સ્ટ્રોંગલી તમારે આ પણ શીખવાડવું પડે. હા, તમે એ જરૂર શીખવાડશો કે બા દાદાને તું આવી રીતે વાત ના કર, એ શીખવાડવા તૈયાર છે કેમ કે એને સંસ્કાર લાગે છે. પણ દેન ધીસ ઇઝ ઓલ્સો સંસ્કાર કે તમે એને શું ખાવાનું શીખવાડો છો, તમે એને શું ઊંઘવાનું શીખવાડો છો, આ પણ સંસ્કાર જ છે. આ તમે એને શું આપી રહ્યા છો એ એના બાળકને આપવાનું છે એવી રીતે. સો આઈ થિંક પેરેન્ટ્સ હેઝ ટુ ચેન્જ ધેર માઇન્ડસેટ બહુ મેજર શિફ્ટ પર ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ કે તમે જે કરી રહ્યા છો એ તો ખોટું જ છે, પણ અગર તમે તમારા બાળક સાથે એ કરી રહ્યા છો તો ઇટ્સ લાઈક ઇટ્સ પાપ, ઇટ્સ અ સિન. તમે એમના સાથે બહુ જ હદ સુધીનું ખરાબ કામ કરી રહ્યા છો. હવે આની અંદર ઘણા બધા સિરિયસ કોન્સિક્વન્સીસ પણ આપણે સોસાયટીની અંદર જોયા છે. જેમ કે 13 વર્ષ, 18 વર્ષ, 19 વર્ષના હું બાળક જ કહીશ હજુ પણ, એ લોકોને હાર્ટ એટેક થઈ રહ્યા છે, શુગર આવી રહ્યા છે, ડિટેક્ટ થઈ રહ્યું છે. હવે આ બધી વસ્તુ ક્યારે થાય કે જ્યારે એમની ઇમ્યુનિટી, મારી અન્ડરસ્ટેન્ડિંગના હિસાબે ઇમ્યુનિટી સારી ના હોય અને કોન્સિસ્ટન્ટલી ઇમ્યુનિટી પર કામ નથી કર્યું અને વધારે કાઇન્ડ ઓફ બાળક લેઝી થઈ ગયું છે, વેઇટ પુટ ઓન કરી લીધું છે નાના બાળકે. આ બધી વસ્તુ જો વધારે થાય તો આવા પણ કોન્સિક્વન્સીસ થઈ શકે. સો ધીસ ઇઝ લાઇફસ્ટાઇલ મોર દેન ઇમ્યુનિટી. ઇટ ઇઝ લાઇફસ્ટાઇલ. વેન વી ટોક અબાઉટ લાઇફસ્ટાઇલ ડિઝીઝ છે ડાયાબિટીઝ, થાઇરોઇડ, બીપી, હાર્ટ પ્રોબ્લેમ્સ, મસલ પ્રોબ્લેમ, બોન પ્રોબ્લેમ. 13 વર્ષના બાળક આવીને કે પાછળ દુખે છે, પીઠ દુખે છે, આ દુખે છે, એટલે વિચ વોઝ નેવર અ સિનેરિયો. આમ 30 વર્ષ પહેલાંની વાત કરો તો નાનપણમાં આપણે લોકોને કેટલી વાર યાદ છે કે આપણે બોલ્યું હોય કે મને પીઠ દુખે છે કે મને ઘૂંટણ દુખે છે, પણ આ બાળકોને આવું થઈ રહ્યું છે અને એનો રીઝન છે કે એમની લાઇફસ્ટાઇલ સારી નથી, જેમ સ્લીપ છે કે ફૂડ છે, અને એને લીધે ઓબેસિટી. સો અત્યારે પણ ઓબેસિટીમાં પણ એક બહુ મોટો કન્સર્ન છે પેરેન્ટનો કે દે ફીલ કે થોડું તો જાડું હોય, બાળક છે થોડું તો જાડું હોય, પણ દેન યુ આર અગેન ટ્રેનિંગ અ બોડી ટુ બી ઓબીઝ. તમે એક શરીરને 12 વર્ષ 10 વર્ષથી એવું શીખવાડવા માંગો છો કે થોડું પ્લસ સાઇઝ હોવું જોઈએ, અને પછી એ એક એજ પર આવશે જ્યાં બે વસ્તુ થઈ શકે છે. ઈધર દે સકમ ટુ ઇટ, એ લોકો એવું માની લે કે અમે તો જાડા જ છીએ, અમે શું કરીએ, અને એ લોકો 200 કિલોએ પહોંચી શકે છે અનફોર્ચ્યુનેટલી. અને પછી અને એ એમની ભૂલ પણ નથી, એમના પેરેન્ટ્સની ભૂલ હતી જેનું હવે ભોગતી રહ્યા છે, રાઈટ. અને બીજું એ થઈ શકે છે કે એ લોકો બહુ જ હાર્ડ થઈ જાય પોતા પર, અને દેન દે સ્ટાર્ટ દે સ્ટોપ એન્જોઈંગ ધ સિમ્પલ થિંગ્સ. કદી કંઈક સરસ સ્વીટ ખાધું, કદી કંઈક આઈસ્ક્રીમ ખાધું, આવું એન્જોય કરવું એ ભૂલી જ જાય. દે કેનોટ એન્જોય ધીઝ. એ લોકોના માઇન્ડસેટમાં એટલું ખરાબ ઇન્જરી હોય પાછળની કે જાડા થઈ જશું. આ જે એક કોન્સ્ટન્ટ થોટ છે, અને વી સી ધીસ પેશન્ટ્સ બોથ એન્ડ્સ. અમે રેગ્યુલરમાં અત્યારે આઈ થિંક ઓલ ધ ડૉક્ટર્સ આર સીઈંગ ધેમ, પણ વી સી ધીઝ પેશન્ટ્સ ઇન અ વેરી રેગ્યુલર બેસિસ. કે જેમાં નાનપણમાં મમ્મી પપ્પાએ એવું વિચાર્યું કે થોડું જાડું તો ચાલે નહીં, એટલું તો જાડું હોય ને, કોઈ જાડું બોલી દે તો ખરાબ લાગે,
અને હજુ ખવડાય કરે, પેલું ના ખાવા માંગતું હોય તો પણ ડિનર ટાઈમ થઈ ગયો છે, ખાવું પડે. એવી રીતે એક રોટલી ખાતી હોય તો લે બીજી રોટલી પણ ખા. તે વખતે તેમનો પ્રેમ કંઈ અલગ રીતે દેખાતો હોય. બટ આઈ થિંક આમાં પણ અગેન મને લાગે કે પેરેન્ટ્સનો બહુ ક્રુશિયલ રોલ છે કિડ્સના આખા જર્નીમાં. બિકોઝ અગર તમે એમને મોલ્ડ નહીં કરો તો પછી એ કોઈ પણ ડિરેક્શન પકડી શકે છે. જો તમારી ડિરેક્શન સારી નથી તો 100% એમની ડિરેક્શન ખરાબ જ હોવાની છે. હવે એ પણ સમજીએ કે બાળકો માટે વેક્સિનેશન બાળકો માટે પહેલાં તો વાત કરીએ એટલે ઇટ્સ અ હ્યુજ ટોપિક, કેમ કે હવેનો સમય એવો છે કે વેક્સિનેશનના લિસ્ટ એ વધતું જાય છે, કેમ કે નવી બીમારીઓ આવી રહી છે અને એના કારણે નવી વેક્સિનેશન બની રહી છે, એના ટ્રાયલ્સ થઈ રહ્યા છે. ઇટ્સ અ હ્યુજ ટોપિક, પણ વેક્સિનેશન કેટલી ઇમ્પોર્ટન્ટ હોય અને એનું સ્કેડ્યુલ કેવું હોવું જોઈએ? વેક્સિનેશન ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ઇન્ડિયામાં તો વેક્સિનેશનનું એક સરસ સ્કેડ્યુલ બનાવ્યું છે કે પહેલા દિવસે, પહેલા મહિને, ત્રીજા મહિને, 9મા મહિને, 6ઠ્ઠા મહિને આવી રીતે અલગ અલગ ટાઈપની વેક્સિન્સ આપતા હોઈએ છીએ, જેમાં મેઇનલી એવી બીમારીઓ કે જે એમની જાન પણ લઈ શકે એ ટાઈપની બીમારીઓ, જેમાં ઝેરી કમળો અને ફ્લૂ, ગાલપચુડો, ડિપ્થેરિયા, TB. So there are so many diseases which are covered in that vaccination chart જે ગવર્મેન્ટ પ્રોવાઈડ કરે છે. બધા પીડિયાટ્રિશિયન ઓન ધ ડે ઓફ બર્થ આપણે લોકો એ ચાર્ટ મધર્સ પેરેન્ટ્સને પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. બહુ જ જરૂરી છે, કેમ કે આજના ડેટમાં દેર આર ફ્યુ ડિઝીઝીસ જે આપણે લોકોએ ઇન્ડિયાથી સક્સેસફુલી નીકાળી દીધી છે. ઓકે, હવે નથી ઇન્ડિયામાં એના કેસીસ. બહુ વર્ષોથી એનો એક પણ સિંગલ કેસ નવો નથી આવ્યો. સો ઇટ્સ અ બિગ અચીવમેન્ટ ફોર પોલિયો. ઇટ ઇઝ અ બિગ અચીવમેન્ટ. ગવર્મેન્ટ ઇઝ વર્કિંગ ફોર TB લાઇક એનીથિંગ અત્યારે. પણ અગર આપણે લોકો આ જગ્યા પર વેક્સિન પર ચૂક ખાઈ જઈએ છીએ તો પછી આપણે લોકો આપણા બાળકને તો એક્સપોઝ કરી જ રહ્યા છે એ ડિઝીઝ સાથે. આજે ને કાલે બાળકને કશેથી અગર એ ડિઝીઝ આવે છે તો એને નોર્મલ પોપ્યુલેશન કરતાં વધારે ખરાબ અસર આવવાની છે. એન્ડ દેન યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ સિનેરિયો ઓલ્સો કે આજે અગર અચાનકથી એક પોલિયોનું પેશન્ટ આવે છે એવી રીતે એક જનરલ પ્રેક્ટિસમાં કે એક પીડિયાટ્રિક પ્રેક્ટિસમાં, તો કદી પણ પીડિયાટ્રિશિયન બધાથી પહેલાં પોલિયો નથી વિચારવાનું. તો અગર અત્યારે મેજર લેવલ ઓફ પેશન્ટ્સ વેક્સિનેશન સારી રીતે લે છે અને તમારા બાળક 30 વર્ષ 35 વર્ષના થશે તે વખતે એમને કોઈ એવો રોગ થશે જે કદાચ ઇન્ડિયામાંથી નીકળી ગયો હશે, તો એનો પહેલો ડાયગ્નોસિસ એ નહીં હોય, એને પહોંચતા સુધીમાં વાર લાગશે. અને વેક્સિનેશન્સની જે આડઅસરની વાતો થાય છે કે લેવું જોઈએ કે નહીં, તાવ આવી જાય છે, એનું લાંબા ગાળામાં કોઈ નુકસાન થશે, કોવિડ પછી બહુ બધી વેક્સિનની સાઇડ ઇફેક્ટની વાતો થઈ હતી. સો આઈ ફીલ કે દેર આર પ્રોસ એન્ડ કોન્સ ટુ એવરીથિંગ. વેક્સિનેશન્સ જ્યારે માર્કેટમાં આવે ત્યારે એક ડેટાથી આવે, એના પર રિસર્ચ થઈ હોય, એક્સેપ્ટ ફોર કોવિડ બિકોઝ દેટ વોઝ વેરી નોવલ સિનેરિયો, બધા માટે બહુ જ નવી વસ્તુ હતી તે. પણ બીજા બધા વેક્સિન જે વર્ષોથી ચાલી આવે છે એ વેક્સિન્સ તમને બહુ મોટા રોગ ઇન્ક્લુડિંગ કેન્સર, હવે નાના બાળકીને ગર્લ્સ મોર દેન 9 years એ લોકોને આપણે લોકો સર્વાઇકલ કેન્સરની વેક્સિન ગવર્મેન્ટે ઇન્ટ્રોડ્યુસ કરી દીધી એવી રીતે. એટલે બેટર ધ બેસ્ટ પાર્ટ ઇઝ યુ શુડ ટેક વેક્સિનેશન અકોર્ડિંગ ટુ Indian guidelines because India is working in a scenario and I think as a citizen we should be providing, but as mother or as parent you should be more concerned about your child's health. અગર તમે પ્રોટેક્ટ કરી શકો છો તો એને ટ્રીટ કરવાની શું જરૂર છે? રાઈટ. અને બાળકોમાં જ્યારે અસ્થમા હોય અથવા કોઈ એલર્જીસ હોય, કેમ કે અગેન આપણે જ્યારે બાળકોની વાત કરીએ એ લોકોને બીમારીઓ પણ જલ્દી થાય, જલ્દી મટી પણ જાય, એલર્જી પણ ક્વિકલી એ લોકો એડોપ્ટ કરી લે, તો એમનું મેનેજમેન્ટ કઈ રીતે કરી શકીએ, એસ્થેમા અને એલર્જીસ? ઓકે, સો બાળકમાં બિકોઝ હજુ જેમ બતાવ્યું કે હજુ એને રોગપ્રતિકારક શક્તિ બની રહી છે અને એલર્જી એ બેસિકલી એક ફાસ્ટ રિએક્શન છે રોગપ્રતિકારક શક્તિનો જ. એવી રીતે કે શરીરમાં અમુક કેમિકલ્સ એવા રિલીઝ થઈ જાય કે જે પાર્ટ ઓફ રોગપ્રતિકારક શક્તિ હતા પણ પછી હવે
વધુ પડતા થઈને એને કોઈ કમ્પ્લેન આપી દે છે. સો એક ગાઈડલાઇન હોવું જોઈએ. પેરેન્ટને પહેલાં તો ખબર હોવી જોઈએ કે શાનાથી એલર્જીસ છે. બાળક અગર એ સમજણું છે, મોર દેન 3 year ઓફ એજ અગર છે, તો એને પણ સમજાવવાની જરૂર છે કે બેટા આ તમારા માટે નુકસાનકારક છે, તમે આ વસ્તુ નથી લઈ શકતા. અને દેન દેર શુડ બી ઇમરજન્સી મેડિસિન્સ. એસ્થમામાં પમ્પ્સ આર અવેલેબલ. 2 ટાઈપના પંપ હોય. ઇમિડિયેટ રિલીફ, તમને હમણાં તકલીફ થઈને હમણાં તમે શું લેશો, અને એક કે લોંગ ટર્મ તમને વારે વારે એ ના થાય, એ 2 ટાઈપના પમ્પ્સ આવે છે અને મેનેજમેન્ટ આવે છે. ડૉક્ટર સાથે ડિસ્કસ કરી શકાય કે તમારા બાળકને શું જરૂરી છે. અને એક એક્શન પ્લાન કે મારા બાળકને અગર સે પીનટ્સથી સિવિયર એલર્જી છે, મગફળી ખાય એટલે શ્વાસનળી બ્લોક જ થઈ જાય, તો એ જે પણ એન્વાયરમેન્ટમાં રહે છે, બી ઇટ સ્કૂલ, બી ઇટ કેર ગીવર્સ, ઘરમાં બા દાદા, કોઈના પણ સાથે જેના સાથે રહે છે, એ બધાના એક એક્શન પ્લાન ફિક્સ હોવું જોઈએ કે એને આ ચાલુ થાય એટલે એની દવા અહીંયા પડી છે, આ દવા આવી રીતે આપવાની છે, આ ફોન પર ફોન કરવાનો છે ને આ હોસ્પિટલમાં લઈ જવાનું છે. આ એક્શન પ્લાન બધા જ સિવિયર એલર્જી પેશન્ટ્સને ક્લીન હોવા જોઈએ અને બધાના પાસે ઇન્ક્લુડિંગ ટીચર્સ પાસે હોવા જોઈએ કે ભાઈ આને આવી રીતે એ કરીશું. ઇમરજન્સી ડ્રગ ઓલ ધ ટાઈમ પેશન્ટ પાસે હોવું જોઈએ. અને કેરમાં ઓફકોર્સ કઈ વસ્તુથી ટ્રિગર થાય છે એલર્જી એની કેર રાખવી જરૂરી છે, બટ અ ક્લીન હાઉસ, હ્યુમિડિફાયર્સ હેલ્પ, અને આઈ થિંક ટુ નો વોટ દે આર ઇટિંગ. અને બચ્ચાને પણ ખબર હોવી જોઈએ કે એવરી ટાઈમ દે હેવ ટુ શેર બિફોર પુટિંગ એનીથિંગ ઇન ધેર માઉથ, દે હેવ ટુ શેર ટુ ધ પર્સન ઇન ફ્રન્ટ ઓફ ધેમ કે ભાઈ મને આ વસ્તુથી એલર્જી છે, તમને આમાં છે એ વસ્તુ મને સમજાવી દો. સો ધીસ ઇઝ હાઉ વી કેન હેન્ડલ એલર્જીઝ એન્ડ એસ્થમા. રાઈટ. આપણે ઘણું બધું સમજ્યા હતા, રોગપ્રતિકારક શક્તિ કઈ રીતે વધી શકે, ઇમ્યુનિટી કઈ રીતે વધારે આપણે સારી રીતે બિલ્ડ કરી શકીએ. તો એક બાળકના સ્કેડ્યુલ પ્રમાણે એમને એવી કઈ હેબિટ્સ ફોલો કરવી જોઈએ જેનાથી આપણે બ્રીફમાં કહી શકીએ તો જેમ કે વધારે વેજીટેબલ્સ એ કન્ઝ્યુમ કરી શકે, વધારે ફ્રૂટ્સ લઈ શકે, તો એવી કઈ હેબિટ્સ એમને આપણે એઝ અ પેરેન્ટ ફોલો કરાવડાવવી જોઈએ જેથી એમની ઇમ્યુનિટી સારી રીતે ડેવલપ થઈ શકે? બ્રીફલી પ્રોટીન્સ, સારી રીતે પ્રોટીન્સ લેવાના છે. કાર્બ્સ, હેવી કાર્બ્સને કંટ્રોલ કરવાનું છે. શુગર રિલેટેડ થિંગ્સને કંટ્રોલ કરવાનું છે. અને નટ્સ, વિટામિન્સ, મિનરલ્સ, દેટ ઇઝ ફ્રૂટ્સ એન્ડ વેજીસ. તો દે હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે આપણા બોડીમાં આટલી વસ્તુઓનો રોલ છે. અને આઈ ફીલ કિડ્સ આર મોર ઇન્ટેલિજન્ટ, કેમ કે હજુ સુધી એ લોકોએ પોતાના થોટ્સ ક્રિએટ નથી કર્યા. એટલે જો તમે બાળકથી એને એવું સમજાવવામાં લાવશો કે ભાઈ તમારે બધાથી વધારે પ્રોટીન પર ફોકસ કરવાનું છે અને જે કાર્બ્સવાળી વસ્તુ છે એ નથી લેવાની, એ કેમ નથી લેવાની એના માટે ડિટેલમાં તમે વાત કરશો, તમારો પીડિયાટ્રિશિયન વાત કરશે, તમારા ફિઝિશિયન્સ વાત કરશે. ઘરમાં અવારનવાર આ ટાઈપના ડિસ્કશન્સ થશે કે હેલ્ધી મીલ શું કહેવાય, મા બાપ પોતે હેલ્ધી મીલ લેશે. અગર આ એક ડેકોરમ આપણે આપીએ છીએ બચ્ચાને તો એને વધારે સારી રીતે સમજ પડી જશે. બટ ઓલ ઇન ઓલ ગુડ પ્રોટીન્સ, વિટામિન્સ, મિનરલ્સ, લો કાર્બ, એટલે જે હેવી સ્ટાર્ચી કાર્બ્સ છે એ નહીં લઈને જે વીટ અને સિરિયલ્સથી કાર્બ્સ આવે છે એના પર ફોકસ કરવું. આ વસ્તુ એને ખબર હોવી જોઈએ, વિથ હાઇડ્રેશન, પાણી. સો આપણે બાળકોને રિલેટેડ ઘણી બધી માહિતી ડૉક્ટર રીમા સોલંકી ચૌહાણ પાસેથી જાણી છે અને ઘણા બધા ફાયદાઓ છે કે જે સારી પ્રેક્ટિસીસ ફોલો કરવાથી, લાઇફસ્ટાઇલ મેનેજમેન્ટ કરવાથી, એમને લોકોને રાઇટ ગાઈડન્સ આપવાથી ઘણી બધી વસ્તુઓથી બચી શકાય છે. અને ઘણી બધા રોગ એવા ઓલરેડી થયા હોય તો એમના માટે શું કરવું એના વિશે આપણે જાણ્યું. હવે આપણે જાણીશું ડાયાબિટીસ વિશે, બ્લડ શુગર જે આપણે કહીએ છીએ એના વિશે. તો બ્લડ શુગર એટલે કે ડાયાબિટીસ, જેને આપણે જનરલી શુગર કહીએ છીએ, એ કોઈને હજુ ખબર જ નથી કે મને ડાયાબિટીસ છે કે નહીં. તો એવા કયા સાઇન્સ હોય, એવા કયા લક્ષણો હોય કે જે એમને દેખાય કે આવું મને થાય છે તો ડાયાબિટીસ ચેક કરવા જવું જોઈએ? તો એવા કયા સાઇન હોય છે?
રિકરન્ટ ઇન્ફેક્શન, બેક્ટેરિયલ ઇન્ફેક્શન, ગુમડા થઈ જાય છે શરીર પર અવારનવાર. પછી બ્લેક લાઇન્સ, વેરી ડાર્ક બ્લેક લાઇન્સ અરાઉન્ડ ધ નેક, અરાઉન્ડ ફોલ્ડ્સ. રાત્રે પેશાબ કરવા ઊભું થવું પડે છે. જમીએ છીએ પણ એનર્જી નથી લાગતી. બહુ જ વધારે પાણી પીવું પડે છે, બહુ જ વધારે પેશાબ જવું પડે છે. આ અમુક લક્ષણો છે જેનાથી આપણે લોકો જાણી શકીએ કે આ પેશન્ટ ડાયાબિટીક હોઈ શકે. આનું શુગર ચેક કરવું જોઈએ, સ્ક્રીનિંગ કરવી જોઈએ. એવી રીતે ફેમિલી હેરિડિટી બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. અગર તમારા ફેમિલીમાં છે, તમારા મમ્મી પપ્પા બા દાદા બધાને ડાયાબિટીસ છે અને જો તમને આ બધા લક્ષણો છે તો પછી તમને ડાયાબિટીસ આવવાના ચાન્સીસ છે. ગો ફોર અ બ્લડ શુગર ચેક. બટ રૂટીનલી વી ટેલ એવરી વન હુ ઇઝ મોર દેન 35 કે ચેક યોર બ્લડ શુગર ઇન યોર રૂટીન સ્કેન્સ. એ કરી લેવું જોઈએ. હવે આપણે જોઈએ કે ડાયાબિટીસના પ્રકાર કેટલા છે. એટલે જ્યાં સુધી મને નોલેજ છે ત્યાં સુધી ડાયાબિટીસ ટાઈપ 1, ડાયાબિટીસ ટાઈપ 2 અને આપણે એ પણ વર્ડ સાંભળ્યા છે કે પ્રી ડાયાબિટીક છે. તો આ કયા પ્રકારના હોય છે અને શું એના લક્ષણો હોય છે? ડાયાબિટીક આનાથી પણ વધારે પ્રકાર છે. બધાથી કોમન જે છે તે ડાયાબિટીસ ટાઈપ 2 છે. ટાઈપ 1 એ છે કે જે બાળકને થઈ જાય, એ લોકોમાં પહેલેથી જ ઇન્સ્યુલિન નું બનવાનું જે છે તે નથી સરસ બનતું. પણ પ્રી ડાયાબિટિક્સ જે આપણે પકડીએ છીએ એ લોકો મોસ્ટલી ડાયાબિટીસ ટાઈપ 2ના હોય છે, જે લાઇફસ્ટાઇલ પર ડિપેન્ડન્ટ છે, જે એજ પર ડિપેન્ડન્ટ છે, જે હેરિડિટી પર ડિપેન્ડન્ટ છે. એટલે આ એ લોકો છે જે આપણે લોકો પહેલાં પકડી શકીએ છીએ. અને પ્રી ડાયાબિટીસ એટલે હજુ શરીર કામ કરી રહ્યું છે. સો ડાયાબિટીસ બેઝિકલી ઇન્સ્યુલિન ઇન્સફિશિયન્સી છે. તમારા શરીરમાં એક કેમિકલ બને છે, એ કેમિકલ જ્યારે ખોટી રીતનો બને છે કે ઓછો બને છે તો એનું કામ નથી થતું અને બ્લડમાં શુગરનું પ્રમાણ વધી જાય છે અને એને આપણે ડાયાબિટીસ કહેતા હોઈએ છીએ. તો પ્રી ડાયાબિટીસ ઇઝ અ સ્ટેજ જ્યાં આપણે લોકો હજુ ફૂલ ગ્રોન ડાયાબિટીસ નથી થયું પણ ઇન્ડિકેશન્સ બધા આવી ગયા છે, સિમ્ટમ્સ દેખાય છે, બ્લડ રિપોર્ટ્સમાં વેલ્યુઝ છે. સો એ વેલ્યુઝ પર અગર આપણે 110, 120ના વચ્ચે છીએ તો આપણે લોકો પ્રી ડાયાબિટીક પર પહોંચી ગયા છે. HbA1c જે 3 મહિનાનો રિપોર્ટ છે એ 6થી વધારે છે તો આપણે પ્રી ડાયાબિટીસ પર પહોંચી ગયા છે. તો ધીઝ આર સમ વેઝ ટુ આઈડેન્ટિફાઈ ડિફરન્ટ ટાઈપ ઓફ એટ વોટ સ્ટેજ યુ આર. પણ તમને શું ટાઈપનો ડાયાબિટીસ છે. મેનેજમેન્ટ પણ અલગ હોય છે. ટાઈપ 2 ડાયાબિટીસમાં ગોળીઓ, ઇન્સ્યુલિન બધું કામ કરે છે. ટાઈપ 1માં મેઇનલી ઇન્સ્યુલિનનું કામ હોય છે. અને પ્રી ડાયાબિટીસમાં લાઇફસ્ટાઇલનો બહુ મોટો લાઇફસ્ટાઇલ બધામાં રોલ છે. બટ પ્રી ડાયાબિટીસમાં તમે પાછા રિવર્સ કરવાના ચાન્સીસ છે કે યુ આર અગેન રાઇટ નાઉ નોટ એટ અ સ્ટેજ ઓફ ઇવન પ્રી ડાયાબિટીસ. જો તમે સિર્ફ લાઇફસ્ટાઇલ પર કામ કર્યું તો દેન યુ વિલ બી કન્સિડર્ડ એઝ અ નોર્મલ હ્યુમન બટ યુ કેન એન્ટર ડાયાબિટીસ. તમને હજુ ડાયાબિટીસ થઈ શકે છે, એની ફૂલ શક્યતા છે. પણ તમે કાળજી રાખશો તો કદાચ ગોળીઓ નહીં ચાલુ થાય. થોડું ડિટેલમાં જોઈએ તો ડાયાબિટીસ એટલે કે શુગર. હવે તમારી પાસેથી એક વસ્તુ સમજો કે ડાયાબિટીસ એટલે ઇન્સ્યુલિન એટલે કે શુગરની ઇન્સફિશિયન્ટ હોય જ્યારે બોડીની અંદર ત્યારે આપણે એને ડાયાબિટીસ કહીએ, અથવા ઇન્સ્યુલિનની ઇન્સફિશિયન્સી. ઓકે. અને એના માટે કયું ઓર્ગન જે હોય છે કે જેના કારણે ડાયાબિટીસ અથવા શુગર થતું હોય છે? કોઈ એક ઓર્ગન કે મલ્ટિપલ? ના, પ્રાઇમરીલી એક ઓર્ગન, પેનક્રિયાસ, સ્વાદુપિંડ જેને કહેવાય છે. ઇન્સ્યુલિન ત્યાંથી બને છે અને એમાં અમુક સેલ્સ હોય છે જે ઇન્સ્યુલિન બનાવે છે. ફોર્ચ્યુનેટલી ઓર અનફોર્ચ્યુનેટલી એનામાં પોતામાં બહુ સ્ટ્રેન્થ અને રિઝર્વ છે. એટલે અગર એક સેલ મળશે અને એનું કામ નહીં થાય તો એક બીજો સેલ જે અત્યારે ઇનએક્ટિવ હતો તે પાછો કામ કરવાનું ચાલુ થશે. એટલે જ્યારે તમે પહેલી વાર તમારું શુગર જુઓ છો કે તમારું શુગર વધેલું છે ત્યારે તમારા શરીરના સ્વાદુપિંડના કોષોમાં 40થી લઈને 70% નુકસાન થઈ ચૂક્યું છે. ત્યારે તમારું પહેલું શુગર પોઝિટિવ આવે છે. એવી રીતે એટલા માટે ડાયાબિટીક લોકોને અમે લોકો વધારે ધ્યાન રાખવાનું પણ કહીએ, કેમ કે બહુ વાર એ લોકોને એવું લાગે કે અમે તો 200-400 શુગર સાંભળેલું છે ને હજુ તો મારું તો જરા 2-5 વેલ્યુ જ ઉપર આવી છે એવી રીતે. પણ ધ ફર્સ્ટ પોઝિટિવ સાઇન ઇટ સેલ્ફ શોઝ કે તમારું 40થી 70% નુકસાન થઈ ચૂક્યું છે.
હવે તમને આવ્યું છે કેમ કે પેલું ડબલ કામ કરતું હતું, એનો રિઝર્વ એટલો બધો હતો કે જ્યારે પહેલાં એ કામ કરવાનું બંધ કરી નાખ્યું તો પેલો એક જ સેલ વધારે શક્તિમાં કામ કરવા મળ્યો એવી રીતે. એટલે હવે જ્યારે તમને આવ્યું છે ત્યારે એની પણ આવી ગઈ છે લિમિટ, એ પણ હવે ધીમે ધીમે કામ કરવાનું ઓછું કરે છે. ઓલરેડી આ પાર્ટ નથી કરી રહ્યો, 60% વર્ક ઇઝ નોટ હેપનિંગ. એ 40% પર તમે નિર્ભર હતા અને 40% પણ થાકી ગયા છે. એટલે જ્યારે તમે પહેલું પોઝિટિવ રિપોર્ટ આવે ત્યારે આ તમે સિનેરિયોમાં છો. હવે તમે આ 40% પર આખું જીવન જોઈ રહ્યા છો. એટલે તમને 80 વર્ષે ડાયાબિટીસ આવ્યું છે, 20 વર્ષે ડાયાબિટીસ આવ્યું છે, 10 વર્ષે આવ્યું છે, પણ જે આટલું બચ્યું છે એ 40% પર આખું જીવન નીકાળવાનું છે. તમે કેવી રીતે નીકાળશો, એને કેટલી સારી રીતે સાચવશો, એના પર ડિપેન્ડ કરે છે કે તમે કેટલું વધારે સારી રીતે જીવશો. લાઈફસ્ટાઈલ મેનેજમેન્ટ એટલે કરીએ તો લાઈફસ્ટાઈલ ઇમ્પ્રૂવ કરીએ, ટાઈમસર સૂવું, વ્યવસ્થિત ટાઈમે રાઈટ ખોરાક લેવો, અને આ બધી જે લાઈફસ્ટાઈલ રિલેટેડ હેબિટ્સ છે એને આપણે ઇમ્પ્રૂવ કરીએ તો ડાયાબિટીસ, પ્રી ડાયાબિટીસમાં કોઈ ફરક પડે, ઓલરેડી ડાયાબિટીસ કોઈને હોય એમાં કોઈ ફરક પડે ખરો? બધામાં ફરક પડે. ડાયાબિટીસ એક લાઈફસ્ટાઈલ ડિઝીઝ છે અને લાઈફસ્ટાઈલ ચેન્જ કર્યા વગર મેડિસિન્સ કરવું એ મેડિસિન સાથે અત્યાચાર છે. રીઝન બિંગ કે તમે દવાઓ આપી રહ્યા છો શરીરને વધારે કામ કરવા માટે. આ કેમિકલ્સ છે, એમનેમ તમને ડાયાબિટીસ ના હોત તો તમે ક્યારે પણ એ ના લેત. પણ જસ્ટ બિકોઝ તમારો શોખ છે કે તમે રોજ 2 લાડુ ખાશો એટલે એ ડાયાબિટીસની ગોળીઓ વધારે આપવું પડશે, વધારે કેમિકલ તમારા શરીરમાં એન્ટર કરાવવા પડશે. અને એ કર્યા પછી પણ તમે બેસ્ટ કંટ્રોલમાં નહીં હો. બોડી જેટલું બ્યુટિફુલ મિકેનિઝમ નથી હજુ દવાઓનું. સારીને સારી દવાઓ હજુ આવી રહી છે, રિસર્ચ બહુ સારી રીતે ચાલી રહ્યા છે બધી બિગર કન્ટ્રીઝમાં. એટલે સારા પ્રોડક્ટ્સ છે આપણા પાસે ટુ કંટ્રોલ ડાયાબિટીસ. પણ અગર તમારો સપોર્ટ ના હોય એઝ અ પેશન્ટ, ઇફ પેશન્ટ ઇઝ નોટ હેલ્પિંગ, એ ખાવામાં કાળજી નથી રાખતો, એ ઊંઘમાં કાળજી નથી રાખતો, ચિંતા, રડવાનું, આ બધામાં કાળજી નથી રાખતો, કસરત નથી કરતો, તો પછી દવાઓ એકલું એનું કામ નથી કરી શકતી. કેમ કે આ લાઈફસ્ટાઈલ ડિઝીઝ છે. ડિઝીઝનું કામ ડ્રગ કરે પણ લાઈફસ્ટાઈલનું કામ લાઈફસ્ટાઈલ જ કરશે. રાઈટ. હવે એ પણ સમજ્યા કે ડાયાબિટીસ હોય ત્યારે લાઈફસ્ટાઈલ ચેન્જ કરવાથી ઘણા બધા બેનિફિટ્સ થઈ શકે. પ્રોબેબલી એની અંદર એક્સરસાઇઝનો પણ રોલ હોય, ફૂડનો પણ રોલ હોય, એ બધા જ કંટ્રોલ કરવાથી અથવા એને રાઈટ મેનરમાં કરવાથી ડાયાબિટીસને એક સારી રીતે આપણે મેનેજ કરી શકીએ. હવે બધા જ ઓલમોસ્ટ ફેમિલીની અંદર કોઈને ડાયાબિટીસ હોય ને આપણે જાણતા હોય, એટલે એમને લોકોને રિક્વાયરમેન્ટ એવી હોય કે આજે હું સ્વીટ ખાઉં ને તો શુગર ફ્રીમાંથી બનેલું હોય ને તો હું સ્વીટ ખાઉં, આજે શુગર ફ્રીમાંથી કોઈ ગુલાબજાંબુ બન્યું છે ને તો હું એ ખાઈશ. તો શુગર ફ્રી જે મારી અન્ડરસ્ટેન્ડિંગ છે એ પ્રમાણે ફ્રૂટના એક્સ્ટ્રેક્ટમાંથી કે કોઈ બીજી વસ્તુના એક્સ્ટ્રેક્ટમાંથી એ લોકો શુગરને લાવી અને કોઈ પ્રોડક્ટની અંદર એન્ટર કરે છે ઇન ફોર્મ ઓફ પાવડર ઓર લિક્વિડ, એને શુગર ફ્રી કહીએ, અને એમાંથી પ્રોડક્ટ્સ બનાવીને એ ડાયાબિટીક પેશન્ટ કન્ઝ્યુમ કરે વર્સિસ જે રિયલ શુગર છે એને કન્ઝ્યુમ કરે. તો એમાં કોઈ ડિફરન્સ ખરો અથવા એ બેનિફિશિયલ છે કે નથી એ આપણને આઈડિયા નથી. 100% બેનિફિશિયલ છે. શુગર કેનમાંથી બને છે, એનું જે મેટાબોલિઝમ છે આ ડિફરન્ટ છે. શુગર ફ્રી સ્ટીવિયા લીવ્સ આવે છે, ફ્રૂટ આવે છે, મોંક ફ્રૂટ આપ જે વાત કરો છો એમાંથી ક્રિએટ થાય છે, અને ધીઝ આર 0 કેલરી સ્વીટનર્સ. એટલે એની પોતાની કોઈ કેલરી નથી. એટલે શુગર ફ્રી ઇઝ વેરી વેરી સુપિરિયર ટુ અ ડાયાબિટીક પેશન્ટ દેન ઇટિંગ વ્હાઇટ શુગર. તો એમને લઈ શકે છે શુગર ફ્રી વાળી. અગર એમને બહુ મન જ થાય છે કે એમને ગળ્યું ખાવું છે તો શુગર ફ્રી વાળી એ લઈ શકે છે. ઇન્ડિયન સ્વીટ્સ આર નોટ જસ્ટ શુગર. પ્રોબ્લેમ વિથ ઇન્ડિયન સ્વીટ ઇઝ કાર્બ, ફેટ, અને જેમ માનો કે શુગરની ફેટ હશે, શુગરની કેલરીઝ હશે, વ્હીટની કેલરીઝ હશે લાડુ માનીએ તો, પછી ફ્રાય કરેલું હશે, પછી ઘી નાખેલું હશે. સો યુ કેન રિપ્લેસ ધ શુગર પાર્ટ ઓફ ઇટ. તમે શુગર ફ્રી નાખી દીધી પણ હજુ તમે વ્હીટની કાર્બ્સ નથી કાઉન્ટ કરી,
ફેટ નથી કાઉન્ટ કરી, ફ્રાઈડ નહોતું કાઉન્ટ કર્યું. એટલે સ્વીટ્સ, ઇન્ડિયન સ્વીટ્સ ટેન્ડ ટુ ગીવ દેટ સ્પાઇક even though you add sugar free, but then if a patient is, because it is human behavior કે જ્યારે તમે કોઈ વસ્તુ ના પાડો એટલે પછી એમને વધારે મન થાય. તો understanding the human aspect of it, if we want to allow something, we will tell them કે it should be very rare and it should be with sugar free. હવે જ્યારે શુગર ઓલરેડી છે અથવા પ્રી ડાયાબિટીક કોઈ છે, શુગર થવાનું છે, એ બંને સ્ટેજની અંદર એમને હેલ્થ ચેકઅપ જે શુગર ચેક કરવાનું હોય એ ક્યારે કરાવવું જોઈએ બંને માટે, શુગર પ્રી ડાયાબિટીક માટે પણ અને જે ઓલરેડી ડાયાબિટીક છે એમના માટે પણ? સો પ્રી ડાયાબિટીક માટે અગર લાઇફસ્ટાઇલ સાથે મેનેજ થયેલું પેશન્ટ છે તો એકવાર એ રિવર્સલમાં આવી જાય, એના શુગર્સ પ્રોપર થઈ જાય તો પછી એ દર 3 મહિને ચેક કરી શકે છે વિથ ગુડ લાઇફસ્ટાઇલ. બટ જે લોકો શુગર ડાયાબિટીસ છે જેને જે દવાઓ લે છે એ લોકોએ દર મહિને ચેક કરાવવા જોઈએ. વેરિએશન્સ આવતા હોય છે, દવાઓમાં ઉપર નીચે થવું જોઈએ. અને ઓલ્સો ઇટ ઇઝ અ મોટિવેટિંગ ફેક્ટર. હ્યુમન ટેન્ડન્સીઝના હિસાબે તમે કશું પેપર પર જોશો, આંકડા જોશો તો એ લોકોને વધારે સમજ પડશે કે આ મેં લાડુ ખાધો હતો. અને જો 6 મહિના સુધી પેશન્ટ્સ નહીં જુએ તો અન્ડરસ્ટેન્ડિંગ ધ હ્યુમન આસ્પેક્ટ ઓફ ઇટ એ લોકોએ બધું જ ચાલુ કરી દીધું હશે. 6 મહિના પછી મળ્યા હશે તો મને બીજું કોઈ તકલીફ નથી થતી એટલે થોડું બધું ચાલુ કર્યું છે. બટ ઇફ દે સી શુગર કોઈ 200 પહોંચ્યું છે, 150 પહોંચ્યું છે તો પછી તમે પોતાને મોટિવેટ કરી શકો કે ભાઈ મારે ના લેવું જોઈએ કેમ કે મારું શુગર બગડતું હતું. તો ઇટ્સ બેસિકલી અ સિગ્નલ ફોર ધેમ. તો ડાયાબિટીક પેશન્ટ એવરી સિંગલ મંથ, પ્રી ડાયાબિટીક વિથ ગુડ લાઇફસ્ટાઇલ એવરી 3 મંથ, આફ્ટર getting back their reports normal. Pre-diabetic with never getting back their reports to normalcy એ લોકોને દર મહિને કરવા જોઈએ. સમજ્યું એ પણ કે ક્યારે એમને હેલ્થ ચેકઅપ કરાવવું જોઈએ. હવે કોઈ ઓલરેડી ડાયાબિટીક નથી અને એમની એજ માની લો કે 40 છે, 45 છે અને ડાયાબિટીસનો કોઈ લાઇફસ્ટાઇલ રિલેટેડ ડિસીઝ નથી, તો એવી કઈ એજ ડ્યુરેશન હોય કે જ્યારે એમને મોસ્ટ ઓફ એમનું ફોકસ હોય એ ત્યાં રાખવું જોઈએ? એવું કઈ એજ પ્રેમ છે કે જ્યાં એમને હવે ધ્યાન રાખવું પડશે કે હવે ડાયાબિટીસ થઈ શકે, એવું કશું ખરું? અગર હેરિડિટરીમાં હોય તો દેન મોર દેન 40 years. તમે સ્ટ્રેસફુલ લાઈફ જીવી રહ્યા છો, તમે ઓબીસ છો, તમારી લાઇફસ્ટાઇલ સારી નથી તો પછી ઇટ કેન કમ એની ટાઈમ. એ પછી કોઈ ફ્રેમ નથી. એવી રીતે જો તમારી લાઇફસ્ટાઇલ સારી છે, બીજું બધું બરાબર છે, બોડી વેઇટ ચેકમાં છે, હેરિડિટરી સારી છે તો પછી જ્યારે તમારા રૂટીન તમે સ્ક્રીનિંગ કરાવો, તમારી હેલ્થ માટે જે સ્ક્રીનિંગ કરાવો એમાં શુગર ચેક કરવા જોઈએ. પણ નોટ પર્ટિક્યુલરલી વન એજ ટુ બી કન્સિડર્ડ. વિથ એજ લાઇફસ્ટાઇલ મેનેજમેન્ટ ઇન્ક્રીઝ થવી જોઈએ. એ મસ્ટ છે કે તમે જે તમારી કાળજી 20 વર્ષમાં રાખતા હતા એનાથી વધારે કાળજી તમારે 30 વર્ષમાં રાખવી પડશે, એનાથી વધારે કાળજી તમારે 40 વર્ષમાં રાખવી પડશે. કેમ કે તમે 20 વર્ષથી સિગરેટ પીતા હતા એટલે તમે 40 વર્ષે પણ સિગરેટ પીશો તમારી બોડી ડિફરન્ટ રીતે રિએક્ટ કરવાની છે અને એમાં ડાયાબિટીસ જેવી ડિઝીઝીસ પણ એન્ટર થઈ શકે છે. એવી રીતે એટલે હવે ધ મોર યુ એજ તમારી કાળજી લાઇફસ્ટાઇલની વધવી જોઈએ. તમે શું તમારા શરીરમાં નાખો છો બધી રીતે એ તમને ખ્યાલ વધારે હોવો જોઈએ. હવે ડાયાબિટીસની ઇલાજની વાત કરીએ તો એવી કોઈ એડવાન્સ ટેકનોલોજી, કોઈ એડવાન્સ મેડિકેશન ખરા કે જે પહેલાં કરતાં અત્યારે વધારે હેલ્પફુલ થતા હોય મેનેજમેન્ટ માટે જે ઓલરેડી ડાયાબિટીક પેશન્ટ છે? યસ, ડાયાબિટીઝ હેઝ પ્રોગ્રેસ્ડ ઇન વે ઓફ મેનેજમેન્ટ ઇન પાસ્ટ 10 to 15 years ટ્રીમેન્ડસલી અને બેટર એન્ડ બેટર ડ્રગ્સ આર અવેલેબલ. એટલે પહેલાંમાં એવું હતું કે જ્યારે આજથી 15-20 વર્ષ પહેલાંની વાત કરીએ તો એવી દવાઓ અવેલેબલ હતી કે જે શુગર ઓછું કરે. તમે જમ્યા છો, તમે નથી જમ્યા એનાથી એને કોઈ લાગે વળગે નહીં. એનું કામ છે શુગર ઓછું કરવું. એ જાય એઝ અ રોબોટ, એ કામ કરીને આવી જાય એવી રીતે. તો એમાં કોમ્પ્લિકેશન આવતા હતા, શુગર પડી જતું હતું, બહુ વધારે ઓછું થઈ જતું હતું અને અનફોર્ચ્યુનેટલી તે વખતે ડાયાબિટીસ તો કંટ્રોલમાં રહેતું હતું પણ ડાયાબિટીસના જે બીજા કોમ્પ્લિકેશન છે જેના માટે અમે વધારે ડાયાબિટીસ મેનેજ કરવાનું કહીએ છીએ
કે કિડની ફેલ થઈ જવી, આંખો બગડવી, હૃદય પોરું થઈ જવું, આ તકલીફોને જૂની દવાઓ કંટ્રોલ નથી કરતી. તો તમે આજીવન ડાયાબિટીક પેશન્ટ છો, તમે આજીવન દવા લીધી છે, તમે બહુ કાળજી રાખવાનો પ્રયત્ન કર્યો છે, તો પણ તમારી નસો સુકાશે, તમારી કિડની બગડશે, એમાં અમે કશું નહીં કરી શકીએ. આજથી 20-25 વર્ષ પહેલાં અમને આવું કહેવું પડતું હતું એવી રીતે, પણ હવે એવું નથી. હવેના ડ્રગ્સ કિડની બચાવે છે, હૃદયને બચાવે છે, માઇક્રોવાસ્ક્યુલર નસો સુકાય એનું કાળજી રાખે છે. તમારે શુગર મેન્ટેન કરવાનું છે. દવાઓ પણ એવી રીતે આવવા મળી કે માનો ઇન્જેક્ટેબલ મેડિસિન્સ અવેલેબલ છે જે અઠવાડિયામાં એક જ વાર લેવાની છે, અને તમારા અઠવાડિયાનું પહેલાં એવું હતું કે જેટલી વાર જમો એટલી વાર ગોળી લેવી પડે, કેમ કે બહુ જ પોટેન્ટ ડ્રગ હોય. અગર એકવાર આપણે સવારથી લઈ લીધી ને 12 કલાક સુધી જો ઓછું રહ્યું અને પેશન્ટ કશું ખાધું ના તો ઓછું થઈ જશે. એટલે એ શોર્ટ એક્ટિંગ ડ્રગ્સ હતી. હવે એવું છે કે 24 કલાક સુધી કામ કરે એવી દવાઓ છે, 72 કલાક કામ કરે એવી દવાઓ છે, આખું અઠવાડિયું કામ કરે એવી દવાઓ છે, રિસર્ચમાં છે આખા મહિના કામ કરે એવી દવાઓ છે. પીપલ આર ટોકિંગ અબાઉટ ટ્રાન્સપ્લાન્ટ્સ, કે પેનક્રિયાઝમાં જે સેલની વાત કરીએ આપણે આગળ, એ સેલ બીજા કોઈમાંથી તમારા શરીરમાં અમે આપી દઈએ તો હવે એ શરીર પાછું ઇન્સ્યુલિન બનાવવા મળે. સો રિસર્ચ ઇઝ ઓન ધ પીક ફોર ડાયાબિટીઝ, પણ ઇવેન્ચ્યુઅલી ઇટ ઇઝ અ લાઇફસ્ટાઇલ ડિઝીઝ. દવાઓ કેટલી પણ સારી આવશે, તમારું કામ સારું નહીં હોય, તમે કાળજી નહીં રાખતા હોય તો બધું અઘરું જ છે. હવે આપણે વાત કરી જેમને શુગર હાઈ હોય, ડાયાબિટીસ જેમને વધારે હોય એમના માટેની. હવે ડાયાબિટીસ જેમને લો હોય અથવા કન્સિસ્ટન્સી લો રહેતું હોય, અથવા અચાનક જ સડન એમનું ડાયાબિટીસ લો થઈ જાય, શુગર લો થઈ જાય, લેવલ લો થઈ જાય, અને આપણે અવારનવાર સાંભળતા હોઈએ કે કોઈ અનકોન્શિયસ થઈ ગયું, પડી ગયું ને ઇન્જરી થઈ ગઈ, તો એમના માટે કોઈ ટીપ ખરી કે એ લોકો શું કરી શકે એ સમય દરમિયાનની અંદર કે જે અચાનકથી લો થઈ જાય બિફોર દે રીચ ટુ હોસ્પિટલ? સો જે ડાયાબિટિક્સ છે ને એમનું લો થાય છે તો એ લોકોએ ઓલરેડી એક દવા લીધી છે. દેર ઇઝ અ કેમિકલ ઇનસાઇડ ધેર બોડી વિચ ઇઝ સપ્રેસિંગ ઇટ. શરીરની પોતાની એક હોમિયોસ્ટેસિસ, એક મેકેનિઝમ છે કે જેના કારણે શરીર બધું પોતાને નોર્મલાઇઝ કરી લે છે. એનું શુગર ઓછું થાય તો અચાનકથી લીવર નવું શુગર બનાવે છે. જ્યારે તમે ફાસ્ટ કરો તો તમે કેવી રીતે એનર્જી મેળવો છો? તો તમારા શરીરના ફેટને, પ્રોટીનને ઓગાડીને પણ એ એનર્જી ક્રિએટ કરશે અને એ એનર્જી તમને પ્રોવાઈડ કરી દેશે. એટલે લીવરમાં એ એબિલિટી છે કે પોતાનું શુગર બનાવે. જે લોકોનું શુગર લો થઈ જાય છે અવારનવાર, એ લોકોએ એમને પણ પોતાનું લાઈફમાં જોવું જોઈએ. આર દે નોટ ઇટિંગ પ્રોપરલી? એવું છે કે જમતા નથી? હા, અમુક રોગ છે જેને રૂલ આઉટ કરવું જોઈએ. તો અગર એવું છે કે એપિસોડ ફ્રિક્વન્ટ છે અને એસોસિએશન નથી લાઇફસ્ટાઇલ સાથે, તો ગો ટોક ટુ ધ ડૉક્ટર્સ. દે આર વેરી રેર ડિઝીઝીસ, એ એટલું કોમન ડિઝીઝ નથી, પણ મેનેજ કરી શકાય એવી વસ્તુઓ છે. પણ જો અગર તમને એમનેમ લો થાય છે અને તમને ખબર છે કે તમે સવારથી જમ્યા નહોતા ને આજે લો થઈ ગયું, મને તાવ હતો ને મને લો થઈ ગયું, તો જસ્ટ ડ્રિંક નીંબુ પાણી, સરસ રીતે ઇલેક્ટ્રોલાઇટ વોટર પીઓ. એમાં મીઠું હોય, એમાં પાણી ગળપણ હોય, અને તમે પીઓ એટલે તરત જ પંપ મળી જાય. જો તમને એવું લાગતું હોય કે આઈ એમ અ પર્સન જ્યાં મારું તો શુગર વારે વારે ઓછું થઈ જાય છે, જો તમે એ માણસ છો તો પછી તમારે હાઇડ્રેશન, લીંબુ પાણી પર વધારે ફોકસ કરવું જોઈએ. તમે ઓછું લો છો. આજના પોડકાસ્ટમાં ઘણી બધી માહિતી મેળવી, એટલી માહિતી મેળવી કે જેને ડાયજેસ્ટ કરતાં થોડો ટાઈમ લાગશે ના. સો આપણે આ પોડકાસ્ટની સિરીઝ ચાલુ રાખીશું અને નેક્સ્ટ પોડકાસ્ટની અંદર આપણે વધારે ટોપિક લઈને આવીશું. જો તમને કોઈ ક્વેશ્ચન હોય, હેલ્થ રિલેટેડ કોઈ ક્વેશ્ચન હોય, કોઈ ટિપ્સ જોઈતી હોય ડૉક્ટર રીમા સોલંકી ચૌહાણ પાસેથી, તો કમેન્ટ સેક્શનની અંદર જરૂરથી ક્વેશ્ચન લખજો, જેથી નેક્સ્ટ પોડકાસ્ટની અંદર તમારા ક્વેશ્ચન્સને અમે કવર કરવાની ટ્રાય કરી શકીએ, પ્રયત્નો કરી શકીએ. જો કોઈ પ્રાઇમરી ફિઝિશિયન છે, જેમ કે ડૉક્ટર રીમા સોલંકી ચૌહાણ છે, જે પ્રાઇમરીલી ચેક કરે છે, એમને રિલેટેડ જો કોઈ ક્વેશ્ચન હોય તો એ પણ તમે કમેન્ટની સેક્શનની અંદર મૂકી શકો છો અને અમે આવતા પોડકાસ્ટની અંદર જરૂરથી કવર કરીશું. થેન્ક યુ વેરી મચ ડૉક્ટર રીમા, સ્ટુડિયો પર આવવા માટે અને બહુ સરસ અનધર પોડકાસ્ટ આપવા માટે. ફરીથી
જલ્દીથી મળીશું અને વધારે માહિતી આપણે ગેધર કરીશું. થેન્ક યુ વેરી